અટલ વિશ્વાસ સાધી લ્યો મહાપાત્ર સમજાવે. વિશ્વંભરી માને ભજી લ્યો મહાપાત્ર સમજાવે. કામ ક્રોધ લોભ બધા દુશ્મનો છે મનના, મનમાંથી દૂર કરી દ્યો મહાપાત્ર સમજાવે. સત્યની કેડી પહેલા કઠોળ લાગશે, મનને મજબૂત કરી દ્યો મહાપાત્ર સમજાવે. ખોટું ન બોલવું ન લેવું ન ચાલવું, ખોટાના ખ્યાલ તજી દ્યો મહાપાત્ર સમજાવે. સાચાનો સંગ કરો દિલમાં એક તાર જોડો, મનને મક્કમ કરી લ્યો મહાપાત્ર સમજાવે. આળસ અહમને ઈર્ષા છે મનના, વિચાર બુદ્ધિથી કરી લ્યો મહાપાત્ર સમજાવે. અટલ વિશ્વાસ સાધી લ્યો મહાપાત્ર સમજાવે. વિશ્વંભરી માને ભજી લ્યો મહાપાત્ર સમજાવે. માં ખુદ આવ્યા છે આપણને સમજણ દેવા માટે, જે ભૂલાયેલી જે સમજણ છે આપણને દેવા માટે આવ્યા છે. હે મારા સંતાનો, તમે જે કરી રહ્યા છો તે ભ્રમ છે, સત્ય આ છે. આજે આપણને એમ થાય કે હું કરું એ બરોબર જ છે, ભ્રમ છે. હા, 85% ભ્રમ છે, ખાલી 15% છે બાકી ભ્રમમાં હાલીએ છીએ. જે કરીએ છીએ કોના ખાતર? મનને આનંદ આવે એના માટે જ ને. એ બધો ભ્રમ જ છે ને. આ મન માટે આપણે જે કાંઈ કરીએ છીએ, મારે આ થઈ જાય, આ થઈ જાય, ઓલું આમ થઈ જાય, ઓલું આ મારા વખાણ કરે, ઓલું આ કરે, ઓલું આ કરે, કોના માટે કરીએ? મન માટે કરીએ છીએ. પણ જીવાત્મા માટે શું તો કરીએ છીએ? શું છે? ભ્રમ છે ને. એ તો કંઈ આવવાનું નથી. હે, સુખ દુઃખ એ શેમાંથી પ્રગટ થાય? ભ્રમમાંથી. માન હાનિ અપમાન આ બધું શેમાંથી ઉત્પન્ન થાય? ભ્રમમાંથી. માનસિક છે ને. તો બુદ્ધિથી કોઈ દુઃખ નથી. જે પરિસ્થિતિ આવી એ સાહસ, એ હિંમતથી એમાંથી કેમ પસાર થવું તે શીખવવું, તે શીખવે છે. તે બુદ્ધિનો નિર્ણય છે. એટલે આપણે કહીએ છીએ ને, થોડું કરો. કેટલું? 2 દોરાવા. એટલું જ કરી શકીએ ને. શું આવે 2 દોરામાં? હા, 9 મણકાની માળા અને 17 જે ગુણો છે એ આપણું શું છે? હથિયાર છે. હા, અને 9 મણકાની માળા કેમ જીવન જીવવું તે. અને એ પરિસ્થિતિ એવી આવે ત્યારે એ હથિયાર આપણો ઉપયોગ કરો. કરી તો જો કર્યો કોઈ ઉપયોગ હથિયારનો? કેમ થાય કે સાંભળે જ નહીં? હા, કારણ કે મન આપણે બહુ ઝાઝા જન્મોથી હાલ્યો આવે છે ને. અરે ઝાઝા જન્મોથી નાતો બહુ સારો.
બહુ નાતો હારો. સરસ. એ ધીરે ધીરે નાતો તોડતા જાઓ અને આ નાતો કરતા જાઓ. બહુ મજા આવશે, બહુ આનંદ આવશે. અવગુણો દેખાય છે એનું કારણ શું છે? એ મન. અને ગુણ દેખાય એનું કારણ બુદ્ધિ. હા, એટલે આ બધું જે કાંઈ કરે છે એ બધું મન કરે છે. તો આપણે શું કરે તે કરવાનું? બુદ્ધિ. હનુમાને જો બુદ્ધિથી ને નિર્ણય લીધા. બુદ્ધિ મતે વરિષ્ઠામી. હા, આવો હનુમાન. આપણે ફાટ દઈને મનથી નિર્ણય લઈ લીધી અને આપણો નિર્ણય કેવો, આમ કોઈ હાલ્યું જતું હોય અથવા કે આમ કોઈ બોલતું જતું હોય, તરત આપણે નક્કી કરી લઈએ આમ વાત જ છે, આમ જ છે. કેવું આપણું કેવું આમ નક્કી કરી લઈ લે, જોઈએ તો એમ કહી દઈએ આમની નામ જ છે. કેટલું આમ મેં કીધું આમ થાય એ પ્રમાણે વારંવાર બધાને અનુભવ છે. વાત વાતમાં આવે મેં કીધું મેં કીધું મેં કીધું. આમાં નામાં કે મનને પોતે પણ સેક્સની વાર્તા ગોળે. 2-3 રીંગણા લો, 2-3 શું કામ 4-5 લ્યો ને. એટલે પોતે ને પોતે મેં કીધું પણ મેં કીધું એ થાય છતાં મેં કીધું ને મેં જ કીધું. આ બધા ભ્રમ છે, એ નુકસાન કરતા. તમારી જે લક્ષ છે, લક્ષને એ બાધારૂપ છે. હા, બધું બાધારૂપ છે. જય મા વિશ્વંભરી. ખરેખર માની પાઠશાળામાં અને અનુભવી એવા માર્ગદર્શક મહાપાત્ર પાસેથી આપણા જીવાત્માનો ઉદ્ધાર કેમ થાય એ ડગલે ને પગલે આપણને શીખવા મળે છે. શરીરની અંદર 2 વસ્તુ મહત્ત્વની છે, મન અને બુદ્ધિ. મનનું એટલું બધું માન્યું કે મન છે આપણા ઉપર હાવી થઈ ગયું, એના ગુલામ આપણે બની ગયા. ખબર ન રહેતા આપણે એના ગુલામ બની ગયા. અને એ ગુલામીમાંથી કેમ મુક્ત થવું એનો રસ્તો શ્રી મહાપાત્ર બતાવે છે. બધા એમ કે મનની શાંતિ માટે યોગ કરવું જોઈએ, આ કરવું જોઈએ, મન બહુ ચંચળ છે, એને લગામ આપવી જોઈએ. ઘોડાને જેમ લગામ હોય મનને લગામમાં રાખવું. આ બધી વાતો થઈ, ઉકેલ કોઈ પાસે છે નહીં. હવે મન જ શાંત નથી તો યોગ કેમ કરવો? ધ્યાનમાં બેસો તો મન તો ચંચળ છે. ત્યારે આવી વિકટ પરિસ્થિતિની અંદર મનને કેમ સ્થિર કરવું, મનનું સ્થાન ક્યાં છે, એને કઈ જગ્યાએ રાખવાનું છે, આ ઉકેલ શ્રી મહાપાત્રએ આપ્યો છે. આજે મન છે બુદ્ધિના ઘરની અંદર બેસી ગયું છે. બુદ્ધિને નિર્ણય લેવા દેતું નથી, એ પોતે જ નિર્ણય આપી દેશે અગાઉથી. ત્યારે મનનું સ્થાન ક્યાં છે? શ્રી મહાપાત્ર કહે છે મનનું સ્થાન એ નાભીમાં છે. એને ત્યાં મોકલી દઈશું તો બુદ્ધિ નિર્ણય લેશે અને જે નિર્ણય લેવાશે એ સચોટ હશે. હવે મનને નાભીમાં મોકલવા માટે શું કરવું? તો શ્રી મહાપાત્રએ એનો પણ રસ્તો બતાવ્યો છે કે જ્યારે સમય મળે, શક્ય હોય તો સવાર સાંજ 5 મિનિટ આપણે ધ્યાનમાં બેસીએ, આંખો બંધ કરી હે કહેતા શ્વાસ લઈએ અને માં કહેતા ધીરે ધીરે શ્વાસને છોડીએ. એક ધ્યાનથી ભાવથી આરતી કરીએ. આ બધું કરવાથી, નિયમિત કરવાથી મન છે ને એની જગ્યાએ પાછું જતું રહેશે અને પછી છે એ બુદ્ધિ નિર્ણય લેશે. આજે આપણા જીવનની અંદર કંઈક ઘટના ઘટે છે ત્યારે આપણે શું વિચારીએ કે હું આટલું બધું કરું છું છતાંય મારી સાથે આવું કેમ થાય છે? આ જે નિર્ણય છે ને, આ જે વિચાર અંદરથી આવ્યો ને એ મનનો છે, બુદ્ધિનો નથી. બુદ્ધિ તો હંમેશા એવું વિચારે કે મારી સાથે જે કાંઈ થાય છે તે મારા હિતમાં હોય એમ થાય છે. આ મન કહે કે આવું કેમ? એટલે મનનું કામ છે શંકા કુશંકા કરાવવાનું અને બુદ્ધિનું કામ છે અનુભવ કર્યા પછી અટલ વિશ્વાસ આપે. મન શંકા અને કુશંકા કરાવે છે. એટલે હંમેશા એક અટલ વિશ્વાસ રાખીએ, કારણ કે હવે તો આપણને મા મળ્યા છે, શ્રી મહાપાત્રનું સાનિધ્ય મળ્યું છે અને આવી પરિસ્થિતિની અંદર જે કાંઈ ઘટના ઘટે જીવનમાં ત્યારે એક અટલ વિશ્વાસ રાખીએ કે આ મારા હિતમાં હશે. જો જાણી જોઈને કર્યું હોય તો નથી કહેતો. ઘણી વખત આપણે જાણી જોઈને કાંઈ ભૂલ કરીએ અને પછી એમ કહીએ કે મારા હિતમાં હશે, એ નહીં. અજાણતા કાંઈ ઘટના ઘટી હોય ત્યારે એવો અટલ વિશ્વાસ રાખીએ કે આ મારા હિતમાં હશે. એમ થયું છે. એક ઉદાહરણ આપું. એક વખત એક રાજા એક ચાકુથી ફળ કાપતા હતા, સુધારતા હતા એમ, અને ફળ ચટકી ગયું અને ચાકુ છે આંગળીમાં લાગી જાય છે અને હાથમાંથી લોહીની ધાર વહેવા લાગે છે.
પ્રધાન બાજુમાં હોય છે, એમ કે મને ચાકુ લાગ્યું, લોહી નીકળે છે. એટલે પ્રધાન કે સારું થયું હોય કેમ? તો રાજાની બુદ્ધિ કામ નહીં કરતી હોય, એને મનથી સીધું વિચારી લીધું કે મને ચાકુ લાગ્યું, લોહી નીકળે છે, અને તમે આવું કહો છો કે સારું થયું. એને ગુસ્સો આવ્યો પ્રધાન ઉપર અને જેલમાં પૂરી દો કે કારાવાસમાં, એ જેલમાં મોકલી દે છે. અને પહેલાંના સમયે આપ સૌ જાણીએ કે રાજાઓ શિકાર કરવા જતા, એટલે રાજા છે ને નિત્યક્રમ પ્રમાણે જંગલની અંદર શિકાર કરવા જાય સૈનિકોને સાથે લઈને. શિકાર કરતાં કરતાં રાજા ભૂલા પડી જાય, સૈનિકોથી અલગ થઈ જાય છે, અને જંગલની અંદર રહેતા જંગલી લોકો એને પકડી લે છે. અને પકડીને એના જે સરદાર હોય એની પાસે લઈ જાય છે, અને સરદારને કહે કે અમે આને લઈ આવ્યા છે. જે પહેલાંના સમયની અંદર જે અંધશ્રદ્ધાઓ ચાલતી હતી, પશુ બલિને નર બલિ ચડાવતા, હવે એ સરદાર પાસે લઈ જાય. સરદારને કીધું કે હવે આ અમે લઈ આવ્યા ને, એમ સરદાર કે ચાલો એની બલિ ચડાવો, એને તૈયાર કરો. એમ તૈયાર કરે છે. જેવું એ કાર્ય કરવા માટે જાય છે, ત્યાં એની નજર પડે છે, હાથમાં પાટો બાંધેલો હોય છે, આંગળીમાં લાગેલો હોય છે. સરદાર કે આ ન ચાલે, આને તો લાગેલું છે, આ તો ખંડિત કહેવાય, ચાવ એને મોકલી દો. એમ કે જેવા એને મોકલે છે એટલે રાજા ખુશ થઈ જાય છે કે પેલે કીધું તો સારું હતું, કે તને લાગ્યું એ સારું થયું એમ. અને જ્યારે જેલમાં પૂર્યો ઓલાને પ્રધાનને, ત્યારે એને પણ એમ જ કીધું, જેલમાં પૂર્યો એટલે કે આ પણ સારું થયું એમ. એટલે રાજા મનમાં વિચારે છે કે લાગ્યું એ સારું થયું, જો ન લાગ્યું હોત તો હું આજે બચત નહીં. પછી એ પોતાના મહેલની અંદર આવે છે, સીધા પ્રધાન પાસે મળવા જાય છે, અને એમ કહે છે કે તમે જે બોલ્યા હતા કે આ પણ સારું થયું, તો ખરેખર આજે એના હિસાબે હું બચી ગયો, પણ મને હજી એક વસ્તુ નથી સમજાતી કે મેં તમને જેલની અંદર પૂરી દીધા અને તોય તમે એમ બોલ્યા આ પણ સારું થયું, તો એ કઈ રીતે એમ? તેને રાજાને કીધું કે રાજા, જો તમે મને જેલની અંદર ન પૂર્યો હોત તો હું તમારી સાથે હોત. તમને લાગ્યું હતું, તમને પેલો સરદાર છોડી દેત, મને થોડુંક લાગ્યું હતું તો મને છોડતી કે? તો આ જે કાંઈ ઘટના ઘટે છે એ આપણા હિતમાં હોય ને એમ ઘટે છે. શ્રી મહાપાત્રએ અનેક સંઘર્ષો આવ્યા, અનેક વિકટ પરિસ્થિતિઓ આવી, ધાર્યા કરતાં અણધારી પરિસ્થિતિનું નિર્માણ થયું, આપણે સૌ એના સાક્ષી છીએ. તો પણ એમને માને ક્યારેય પૂછ્યું નથી કે માં આવું કેમ થાય છે? જે કાંઈ થાય છે એ હિતમાં થાય છે, કારણ માં શક્તિનો સાથ છે, શ્રી મહાપાત્રનું સાનિધ્ય છે. એટલે ક્યારેય પણ જે પણ ઘટના ઘટે એમાં ક્યારેય કોઈ શંકા કે કુશંકાને સ્થાન ન હોય. આ મારા હિતમાં છે એમ બન્યું છે, એમ બુદ્ધિથી વિચારી અને આગળ વધીશું તો આપણે આપણા લક્ષ્યની પ્રાપ્તિ સુધી પહોંચી શકશું. જય મા વિશ્વંભરી.